હેલો મિત્રો, નમસ્કાર. તો હવે આપણે જઈ રહ્યા છીએ પાછા કુકાવા આજે. ગાડી આજે ફાઇનલી ચાલુ કરીને લાવવાની છે. એટલે હવે આપણે અહીંથી જઈએ છીએ કુકાવો. પહેલાં જવાનું છે આપણે અમરેલી, થોડોક સામાન લેવાનો છે ગાડીનો સામાન લઈને પછી ત્યાંથી આપણે કુકાવો જઈશું. ચાલો, અત્યારે તો આપણી આગળ બીજી ગાડી છે એટલે એને કાંઈ ઉપાધિ છે નહીં. બે ગાડી છે એટલે આપણે તો કાંઈ અટવાણા નથી ક્યાંય. એટલે એક ગાડી ખરાબ થઈ પણ બીજી ગાડી આપણી આગળ છે એટલે એનો કાંઈ ઇસ્યુ કાંઈ આવ્યો નહોતો. પણ એમાંય અમે કાલે રાતે ગયા હતા એટલે એમાંય અમારે જોવો કાચ સાઈડનો તૂટી ગયો છે. એટલે એ કાચનું પણ આજે અમારે કાંઈક કરવાનું છે. આનો કાચ નખાવવાનો છે ને અમે જઈ રહ્યા છીએ. આજે પણ અમારી સાથે યુટ્યુબર પૃથ્વી ચૌહાણ છે. એટલે હવે નીકળીએ અહીંથી, ગામડેથી નીકળીને હવે ફાઇનલી હવે અમે ગેરેજે જઈને દેખાડીએ તમને. તો અમારી ગાડી આવી ગઈ છે. કેતનભાઈ ડ્રાઇવિંગ કરે છે. અમે જઈ રહ્યા છીએ. હવે અમારા ભાઈ શ્રી અત્યારે અહીંયા સુધી અમારે આવવું પડે. ગાડીનો અહીંયા થોડોક કેવરાવે એવું છે એટલે. તો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છે. અમારા ગામથી 3 કિલોમીટર દૂર આવે એ રસ્તામાં આવે છે પીપળિયા ગામ. આ છે પીપળિયા ગામ. જુઓ પીપળિયા ગામનો નજારો જુઓ. પીપળિયા ગામનો ગેટ. હવે આપણે પહોંચી ગયા છે પીપળિયાથી વાવડી ગામે. વાવડી ગામે પહોંચી ગયા છીએ, જ્યાં પીપળિયાથી 4 કિલોમીટર થાય. બજરંગદાસ બાપાની મઢુલી વાવડી ગામનું. અમરેલી બસ સ્ટેન્ડ જઈને ઓલા ભાઈને ફોન કરી દે. એક જોડી કપડા ને એક જોડી વાવડી ગામનું બસ સ્ટેન્ડ. અહીંથી બાબરા જવાય ને આ બાજુ વાસાવડ ગોંડલ. અહીંયા આપણે જવાનું છે સીધું. જે ગામમાં રોડની આ બાજુ ગામ છે એ વાવડી ગામ છે ને રોડની ઓલી બાજુ ક્રોસ કરવો એટલે જીવાપર ગામ આવે. બે ગામ રોડની એક બાજુમાં જ છે. જીવાપર ને વાવડી ને ધરાઈ વાવડી. ધરાઈ તો મોટા આગળ નામ નથી બાજુ ધરાઈ વાવડી. આપણે પહોંચી ગયા છીએ હવે જીવાપર ગામમાં. જે રોડ ક્રોસ કરો એટલે તરત જીવાપર ગામ આવે. આમ આવે રોડ ઓલપા કરો એટલે ઓલપા ક્રોસ કરો એટલે વાવડી ગામ આવે. જો આવી ગયું જીવાપર. જો મિત્રો અહીંયા વરસાદ થઈ ગયો એને 2 મહિના થઈ ગયા પણ પાણી અમારે જો અહીંયા વેચ્યાણ હજી એમનામ જાય છે. શીતલ ડેમ છે. શીતલ ડેમ ને પાણી જો આમથી આવે ઉપરથી સાઈડ ને આ બાજુનો નદી છે, નદીમાં જાય છે. જો પાણી જો અહીંયા પાણી ભરેલું. આ શીતલ ડેમ છે. આગળ શીતલ આવે છે 1.5 કિલોમીટર. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ શીતલ ગામમાં. ચિત્તલ ગામની આપણે મેં તમને ડેમ દેખાડ્યો ત્યાં ડેમ છે. આ ડેમ ઉપરથી પાણી નથી જતું કારણ કે ઊંચો છે થોડોક એટલે. જૂનવાણી જોઈ છે શીતલ. આ ચિત્તલનું જૂનવાણી મકાન બધા રાજા રજવાડા વખતના. તો અમારા પૃથ્વીભાઈ હવે આપણે સીધા આગળ જ રાખો.
અહીંયા રાખી દે ને આપણે આ વળવાનું છે આમ. સોડા પીવાનું કહે છે એટલે હવે આપણે સોડા પીવા ઉભા રહ્યા છીએ ગાડીને. તો ચાલો મિત્રો, હવે આપણે સોડા પીવા ઉતર્યા છીએ. શીતલમાં જે આ દુકાન છે સોડામાં પ્રખ્યાત છે. ચાલો મિત્રો, તો હવે અમે સોડા પી લીધી છે અને હવે પાછા જઈએ અમરેલી તરફ. જો આ શીતલમાં ડેમ છે, જે નદી છે, જો પાણી કેટલું ભરચક છે. જુઓ અહીંયા પાણીની તો રેલમ છેલમ છે રોડને કાંઠે કાંઠો. રસ્તો થોડોક ખરાબ છે, એની માટે અમારી ગાડી થોડીક સ્પીડ પકડતી નથી, શાંતિથી જઈએ છીએ. હમણાં રોડ આવી જાય, અહીંયા લગન જ છે. હવે તો શું છે, અમારા ડ્રાઈવર છે એ ડ્રાઈવરે બીવે છે રોદાથી, કારણ કે રોદા લીધા પછી જ ગાડીમાં બધા પ્રોબ્લેમ ચાલુ થયા છે. આપણે એવી ડ્રાઈવર એને કહી. એટલે અમારા ડ્રાઈવર પણ હવે શાંતિથી ગાડી ચલાવે છે, રોદા બોદામાં પણ શાંતિથી ગાડી ચલાવે છે, સેજ જે ઉતાવળ કરતા નથી. તો ચાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ અમરેલી રાજકોટ હાઈવે. અમરેલી હાઈવે રાજકોટ હું બાબરા રાજકોટ નહીં, પણ બાબરા અમરેલી રાજકોટ. તો આ છે હવે અમરેલી હાઈવે રોડ, જે અમે સાઈડમાં ગામડા પટ્ટીથી આવીને હવે અમે અમરેલી હાઈવે રોડ ઉપર ચડી ગયા છીએ ને હવે સીધા જાશું અમરેલી. જુઓ મિત્રો, આ છે અમરેલી. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ અમરેલી. પણ આપણે અહીંયા અમરેલીમાં હવે પહેલાં આપણે લઈ આવ્યા હતા એક ECM કાલે, જે ભાઈ આગળથી, તે ભાઈને આપણે પહેલાં આપણે ECM દેવા પાછું જઈશું, કારણ કે ECM આપણે લાવ્યા પણ ECM આપણે કાંઈ કામનું થયું નથી, એટલે હવે ECM આપણે એને પાછું રિટર્ન કરીશું. ને આપણે સ્પેશિયલ અમરેલી આપણે રિટર્ન કરવા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ, બાકી અમરેલી તો આપણે બીજું કાંઈ કામ હતું નહીં. પણ એ સામાન આપણે લાવ્યા હતા એટલે એ સામાન આપણે એને પાછો દેવા હાટું આવ્યા, કારણ કે એ સામાન આપણે કાંઈ કામનો નથી. ક્યાં લાઠી રોડ જે આપણે ગાડીની સામગ્રી કાલે વીર હમીરજી ગોહિલની અત્યારે સુરત વાળી ટોમે જે રહી અને વીર મોકળાજી સર્કસે સર્કલે મૂકી ગયા છે. તો અમરેલીમાં તો અત્યારે સુરતનો ટ્રાફિક જોવો તમે, આપણે નીલપત્રા અત્યારે લગભગ ઓછામાં ઓછા 1 વાગ્યું હોય છે, પણ સુરતનો ટ્રાફિક જોવો તમે. ઉત્તરદીની બસો ઉપરની લાગી ગઈ છે. દિવસ રાત 2 ટાઈમ જાહે, કેમ કે આવ્યા છે વેકેશનમાં બહુ ઝાઝો માણસો, પછી બધા જાય ને. અને જો અત્યારે માંડવીનું જો બધા ગાડીઓ ફરવા માંડ્યા છે. અને જો અમરેલી આપણે અહીંયા પહેલાં પણ એકવાર આવ્યા હતા અમરેલી રોડે અહીંયા. તો મિત્રો, હવે આપણે અમરેલીથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ કુકાવાવ, જ્યાં આપણી ગાડી રિપેર થવાની તૈયારીમાં છે. તો હવે આપણે ફાઇનલી આજે ગાડી રિપેર કરાવીને લઈ જશું. તો ચાલો, હવે અમે તમને મળશું સીધા કુકાવાવ. ચાલો મિત્રો, તો હવે આપણે અમરેલીથી અડધો કલાકથી પોણી કલાકનો રન કાપીને હવે આપણે પહોંચી ગયા છીએ કુકાવાવ. તો હવે જશું આપણે સીધા ગેરેજે. પહેલાં જે ગલોડિયું છે પાછા પગી જશે ને બ્રહ્મા પહેલાં જો અહીંયા પહેલાં નવું બની ગયું. આપણે અહીંયા પહેલાં યાદ નથી કુકાવા કારખાનું વખત જ્યારે હતું કે નહોતું. બધે શોપિંગ તો આજે કોઈ નહોતા, બધા નવા બની ગયા છે. આ છે કુકાવાવનો ગેટ, જગ્યાએ એમાં એન્ટર થઈ જાય છે. હવે ગાડીના આપણે ઓળખાણ જવાનું છે, ત્યાં ચાવીને જોઈ આપણી ગાડીની કન્ડિશન કેવી છે, એમ કેટલું થાય એમ છે, નથી થાય એમ છે, બધું જોઈને ચેક કરવી. હાલો, હજી તો વાર લાગશે, પણ હવે ટાઈમ ફૂંકાવામાં જ કાઢવાનો છે. જો કોઈ બી ને માણસને ચાવી તો ઘોડા જોતા હોય તો અહીંયા ઘોડા રોડ ઉપર આમનામ ઊભા છે. જે કોઈને ગમતા હોય તો વિડીયો જોઈને કુકાવાવનું લોકેશન છે જોઈ લેજો. અહીંથી લઈ જવા ફ્રીમાં.
પહેલાં આપણું જો અહીંયા આ A1 મોટર લખેલું છે ત્યાં આપણી ગાડી પહેલાં પહોંચી પડી હતી, પણ હવે ત્યાંથી આપણે કાઢીને ફાઇનલી બીજા ગેરેજ, તો હવે એ ગેરેજે આપણે જઈએ છીએ, જોઈએ ગાડીના હાલચાલ, ગાડીની કન્ડિશન કેવી છે. ફરી પાછા આપણે પહોંચી ગયા છીએ કુકાઓના બસ સ્ટેન્ડમાં. આ છે કુકાઓનું બસ સ્ટેન્ડ. તો ફાઇનલી આપણી ગાડી હવે અત્યારે ખુલી ગઈ છે. જો આપણી ગાડીમાં આનો ફોલ્ટ છે જે કહેવાય ECM, જે આખો સેટ ફોલ્ટમાં નીકળ્યો છે, વાયરિંગ મિસ્ટેકમાં જેનો ફોલ્ટ જડી ગયો છે આપણને. હવે તો હવે આજે ECMનો સેટ આખો મંગાવ્યો છે, તેની રાહ જોઈને બેઠા છીએ. ગાડી અંદરથી પણ ખુલી ગઈ છે. મોસ્ટ ઓફલી હવે ગાડી આપણી ચાલુ થઈ ગઈ છે. જે મિકેનિકલ છે આપણે ભાઈ હિતેશભાઈ. હિતેશભાઈ, તમારે કાંઈ કહેવાનું થતું હોય તો બોલો. બસ કાંઈ નહીં, આ ફોર્ડ ફિગો હતી ભાઈની, અને 4-5 દિવસ થયા બીજા ગેરેજમાં પડેલી હતી ને વાયરિંગના એના ઇસ્યુ હતા, પ્રોબ્લેમ સોલ્વ આઉટ નહોતો થતો. તો જે ફાઇનલી આપણે કમ્પ્લીટ કરી દીધી છે, એનું ECM ડેડ થઈ ગયું હતું, અને આપણે સ્ક્રેપમાંથી બીજો ECM સેટ લાવીને નાખીને ગાડી ઓકે કરી દીધી છે ભાઈને, અને બાકી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે મિત્રો જઈએ. તમારે અહીંયા દેડીથી બગસરા રોડ ઉપર કોઈ બી જગ્યાએ ગાડીમાં કોઈ બી ઇસ્યુ આવે તો કુકાઓમાં છે આપણે રામદેવ ઓટો ગેરેજ, જે મિકેનિકલ ભાઈનું નામ છે હિતેશભાઈ. અવશ્ય મુલાકાત લેજો, બરાબર, રિસ્પોન્સ સારો આપશે તમને. તો ચાલો મિત્રો હવે મળીએ આપણે બીજા બ્લોકમાં.